અત્યંત ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની 242 મુસાફરો સાથેની ફ્લાઇટ ટેકઓફ કર્યાની મિનિટોમાં જ મેઘાણીનગર વિસ્તારની બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર તૂટી પડતા એક મુસાફર સિવાય ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેટલાક ઉદ્યોગપતિઓ સહિત તમામના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે મેડિકલ કોલેજ હોસ્ટેલના 50 ઇન્ટર્ન ડૉક્ટર પણ આ દુર્ઘટનામાં મૃત્યુને ભેટતા કુલ મૃત્યુઆંક 290થી વધુ પર પહોંચી ગયો છે. હોસ્ટેલ ઉપર વિમાન તૂટી પડ્યા બાદ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. જો કે હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંકની જાહેરાત કરવામાં આવી નથી. મોડી સાંજ સુધીમાં 284 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા. બાજુની મેસમાં જમી રહેલા અનેક ડૉક્ટરોને ઈજા થઈ હતી. દીવના એકમાત્ર પ્રવાસીનો આબાદ બચાવ થયો હતો. 50થી વધુ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફ્લાઇટ બપોરે 1:39 વાગે ટેકઓફ થઈ હતી અને તરત જ પાયલટ તરફથી મેડેનો મેસેજ આવ્યો હતો, પરંતુ એટીસી ફરી સંપર્ક કરે તે પહેલાં વિમાન તૂટી પડ્યું હતું. આજરોજ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા ગઈકાલે અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મીઓ, નાગરિકો તથા મહિપાલસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે નિવૃત્ત કર્મચારી અધિકારીનું જે સંગઠન ગણ છે, એમને જે ગઈકાલે જે દુઃખદ ઘટના બની એ પ્રસંગને અનુરૂપ અત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલો હતો. તો જે હાલમાં અત્રે હાજર ઉપસ્થિત પોલીસ જવાન, અધિકારી, કર્મચારી તેમજ નિવૃત્ત કર્મચારીગણ એકત્રિત થઈ તમામ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ આનું આયોજન કરેલ છે અને 2 મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ આપેલ છે. ગઈકાલે અમદાવાદ મેઘાણીનગરમાં પ્લેન અકસ્માતનો જે દુર્ઘટના ઘટેલી, જેમાં બહુ મોટી પ્રમાણમાં હોનારત થયેલી છે, જેમાં આશરે 294 જેટલા પ્રવાસીઓ, જેમાં આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી, માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનું પણ નિધન થયેલ છે અને સાથોસાથ બીજા પ્રવાસીઓનું પણ મૃત્યુ થયેલ છે. એ તમામ પુણ્ય મૃતાત્માઓને શાંતિ મળે, ભગવાનના ચરણમાં એમને સ્થાન મળે, એટલે એમને શ્રદ્ધાંજલિ આપવા અને જે ઈજા પામનાર બીજા છે એ લોકો પણ વહેલા સાજા થઈ પોતાના ઘરે આવે તે માટે વડોદરા શહેર જિલ્લા પોલીસ અધિકારી કર્મચારી એસોસિએશન અને આરપીઆઈ શ્રી રાઠોડ સાહેબ એચક્યુના એમના સ્ટાફ સાથેનો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ.